સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. ગુજરાતમાં આજે નવા મંત્રીમંડળની શપથવિધિ સમારોહ ભવ્ય રીતે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ 1 ખાતે યોજાયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. શપથવિધિ બાદ નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક લગભગ 1.25 કલાક સુધી ચાલી હતી, જેમાં વિવિધ ખાતાઓની ફાળવણીની જાહેરાત પણ કરવામાં આવી હતી. હર્ષ સંઘવીએ ઉપમુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવે છે. તેમને ગૃહ, કાયદો અને ન્યાય, રમતગમત અને યુવા જેવા મહત્વના વિભાગોનો હવાલો સોંપવામાં આવ્યો છે. અગાઉ તેઓ ગૃહ રાજ્યમંત્રી તરીકે સેવા આપી હતી. ત્યારે કેબિનેટ મંત્રીઓમાં કોનો સમાવેશ થયો છે, જેમાં હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી, ગૃહ, કાયદો અને ન્યાય, રમતગમત અને યુવા કનુભાઈ દેસાઈ, નાણાં અને શહેરી વિકાસ ઋષિકેશ પટેલ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ કુંવરજીભાઈ બાવળિયા, શ્રમ અને રોજગાર અર્જુનભાઈ મોઢવાડિયા, વન અને પર્યાવરણ, સાયન્સ એન્ડ ટેકનોલોજી જીતુ વાઘાણી, કૃષિ અને સહકાર રમણભાઈ સોલંકી અને અન્ય નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા પ્રદ્યુમન વાજા, સામાજિક ન્યાય તથા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ નરેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ સોંપવામાં આવ્યો છે. ત્યારે રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલા વિશે વાત કરીએ તો કયા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં પ્રફુલ્લ પાનસેરિયાને આરોગ્ય, ઈશ્વરસિંહ પટેલે પાણી પુરવઠા અને જળ સંપત્તિ, મનીષા વકીલને મહિલા અને બાળ વિકાસનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યકક્ષાના મંત્રીઓમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં પરસોત્તમભાઈ સોલંકી મત્સ્ય ઉદ્યોગ, રીવાબા જાડેજા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ, પીસી બરંડા આદિજાતિ વિકાસ, અન્ન અને ગ્રાહકો બાબતો વિશે, ક્રાંતિ અમૃતિયા શ્રમ અને રોજગાર, કૌશિક વેકરિયા કાયદો, ઉર્જા અને સંસદીય બાબતો, રમેશ કટારા કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન, જયરામ ગામિત રમતગમત, યુવા અને નાગરિક ઉડ્ડયન, દ્રષ્ના વાઘેલા શહેરી વિકાસ અને ગૃહ વિભાગ, પ્રવીણ માળી વન અને પર્યાવરણ વાહન વ્યવહાર, સંજયસિંહ મહિડા મહેસૂલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગ્રામીણ વિકાસ, કમલેશ પટેલ નાણાં, પોલીસ, હાઉસિંગ, નશાબંધી અને આબકારી, ત્રિકમ છાંગા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અને સૌરભજી ઠાકોરને ખાદી અને ગ્રામ ઉદ્યોગનો હવાલો સોંપવામાં આવ્યો છે. નવા મંત્રીઓએ ભગવદ્ ગીતા હાથમાં લઈ શપથ લીધા હતા. શપથવિધિમાં મહિલા કેબિનેટમાં મંત્રી એક પણ નથી, પરંતુ રાજ્યકક્ષાએ 3 મહિલા મંત્રીઓનું સ્થાન આપવામાં આવ્યું છે. નવા મંત્રીમંડળમાં કુલ 26 મંત્રીઓ છે, જેમાં 7 પાટીદાર, 8 ઓબીસી, 3 એસસી અને 4 એસટી મંત્રીઓનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિપીટ થયેલા મંત્રીઓને વ્યક્તિગત રીતે ફોન કરીને જાણ કરી હતી કે આપણે સાથે છીએ અને તમારે ફરીથી શપથ લેવાના છે. ત્યારે નવા મંત્રીઓને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા ફોન કરીને જાણ કરવામાં આવી હતી. ગુજરાતના નવા મંત્રીમંડળ સાથે રાજ્યના વિકાસને નવી દિશા અને નવી ઉર્જા મળવાની આશા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. વાવ થરાદ જિલ્લાના થરાદ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસ ચોક્કસ બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલી અર્ટિકા કાર નંબર GJ04 DN 3766 ઝડપીને કુલ 7,75,432નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ થરાદ પોલીસને સૂત્રો દ્વારા જાણ મળી હતી કે ખોડા, મિયાલ અને મેસરા તરફ ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતી ગાડી જઈ રહી છે. તે મુજબ પોલીસે ટ્રેકિંગ શરૂ કર્યું અને શંકાસ્પદ અર્ટિકા ગાડી દેખાતા જ સરકારી વાહન આડી કરીને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસને જોતા જ ડ્રાઈવર ગાડી રોડની સાઈડમાં ઉતારી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે ગાડીની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1200 બોટલ મળી આવી હતી, જેની કિંમત આશરે 2,70,432 જેટલી થાય છે. પોલીસે ગાડીની કિંમત 5 લાખ ગણાવી છે, જેથી કુલ 7,75,432નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ ડ્રાઈવર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરાઈ છે. નવનિર્મિત વાવ થરાદ જિલ્લા કલેક્ટર JS પ્રજાપતિની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી થરાદ ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં સાંસદ અને ધારાસભ્યોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા વિભાજન બાદ નવનિર્મિત વાવ થરાદ જિલ્લાની આ પ્રથમ સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક હતી. બેઠકમાં
જિલ્લા કલેક્ટરે પદાધિકારીઓ અને અધિકારીઓને આવકારીને બેઠકની કામગીરી શરૂ કરી હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે વાવ થરાદ જિલ્લા માટે નવીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત વિકાસના કાર્યોને વેગવંતા બનાવવા માટે ઝડપથી કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું। આ બેઠકમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા, અધિક જિલ્લા કલેક્ટર ટી.કે. જાની સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં બનાસકાંઠાના ડીસાના યુવા ધારાસભ્ય પ્રવીણ માળીને રાજ્યકક્ષાના મંત્રી પદ મળ્યું છે। આ સાથે જ ગુજરાતમાં સૌપ્રથમ વખત માળી સમાજને મંત્રી પદનું પ્રતિનિધિત્વ મળ્યું છે અને પ્રવીણ માળી આ પદ સુધી પહોંચનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે। પ્રવીણ માળીને રાજકારણના ગુણ વારસામાં મળ્યા છે। તેમના પિતા ગોરધનજી ગીગાજી માળી પણ અગાઉ ડીસામાંથી 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે। તેઓ કેશુભાઈ પટેલની સરકાર વખતે ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડના ચેરમેન પણ રહી ચૂક્યા છે। પ્રવીણ માળીએ વર્ષ 2012થી 15 સુધી ભાજપ યુવા મોરચામાં પ્રદેશ કક્ષાએ સંગઠનનું કામ સંભાળ્યું હતું। ત્યારબાદ તેઓ 2015થી 17 સુધી ડીસા નગરપાલિકાના પ્રમુખ રહ્યા હતા। નોંધનીય છે કે તેઓ પ્રથમ વખત કોર્પોરેટર બનીને માત્ર 30 વર્ષની ઉંમરે ડીસા નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા। વર્ષ 2022માં તેઓ પ્રથમ વખત ડીસા વિધાનસભાની ચૂંટણી લડ્યા અને આ ચૂંટણીમાં તેમણે 46,000થી વધુ મતોથી જંગી લીડ સાથે વિજય મેળવીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા। ધારાસભ્ય તરીકે તેમણે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા માટે ખેત તલાવડી સહિતની વિવિધ યોજનાઓ પર ભારપૂર્વક અને સફળ કામગીરી કરી હતી। તેમની આ અસરકારક કામગીરીને ધ્યાનમાં લઈને મંત્રીમંડળના વિસ્તરણમાં તેમને રાજ્યકક્ષાના મંત્રીનું પદ આપવામાં આવ્યું છે, જે તેમના માટે જનસેવાના કાર્યનું સન્માન છે। વાવ થરાદ સરહદી પંથકમાં તહેવારોની ઋતુએ ભારે ભીડ જોવા મળી છે। દિવાળીના પર્વને લઈને આખા પંથકમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો છે। વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ શહેર ખાતે આજે ખરીદદારોની ભારે ભીડથી છલકાયું હતું। બજારોમાં મીઠાઈઓ, કપડાં, ફટાકડા અને ભેટ વસ્તુઓની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા હતા। વેપારીઓ માટે પણ આ તહેવાર વ્યસ્તતા ભર્યો પરંતુ ખુશીની લહેર લાવનારો સાબિત થયો છે। દુકાનોમાં અને માર્ગોમાં રંગબેરંગી લાઇટિંગ તથા આકર્ષણ સજાવટ થકી તહેવારની છટા છવાઈ ગઈ છે। બાળકોમાં ફટાકડા ખરીદવાની અને રમવાની મોજ છે, જ્યારે સ્ત્રીઓ નવા કપડાં અને ઘરગથ્થુ સજાવટની વસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત જોવા મળી રહી છે। આવતીકાલથી શરૂ થનાર દિવાળીના પર્વને લઈને વાવ થરાદ પંથકમાં સર્વત્ર ખુશીનો માહોલ છે। તહેવારને લઈને લોકો એકબીજાને શુભેચ્છા પાઠવી રહ્યા છે અને ઘરોમાં દીપ પ્રજ્વલિત કરવાની તૈયારીઓ ચાલી રહી છે। દિવાળીના આ પવિત્ર પર્વે વાવ થરાદ પંથકમાં પ્રકાશ, આનંદ અને સમૃદ્ધિથી ઝળહળતું જોવા મળી રહ્યું છે। વાવ થરાદ જિલ્લાના વાવના લોકપ્રિય ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને ગુજરાત સરકારના નવા મંત્રી તરીકે સ્થાન મળ્યું છે। તેમના મંત્રી તરીકેની શપથ લેતા જ સમગ્ર બિયોગ ગામમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે। ગ્રામજનો અને સમર્થકોએ ખુશીના આ પ્રસંગે ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને ઉજવણી કરી હતી। ગામના દરેક ખૂણે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો। બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌએ સ્વરૂપજી ઠાકોરને શુભેચ્છાઓ પાઠવી હતી। મંત્રી બનતા જ સ્વરૂપજી ઠાકોરના પિતા સરદારજી ઠાકોરે પણ ખુશી વ્યક્ત કરી હતી અને આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો। સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે સ્વરૂપજી ઠાકોરે હંમેશા વાવ પંથકના વિકાસ માટે અવિરત પ્રયત્નો કર્યા છે અને હવે મંત્રી તરીકે તેમની નિમણૂકથી વિસ્તારના વિકાસમાં નવી ઉર્જા અને ગતિ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। બિયોગ ગામથી લઈને સમગ્ર વાવ પંથકમાં સ્વરૂપજી ઠાકોરના મંત્રી બનવા અંગે આનંદની લહેર ફેલાઈ છે। યુવાન અને પહેલો ધારાસભ્ય સંભળાનો અને એને મંત્રી પદ આપ્યું ભૂપેન્દ્ર દાદાની સરકારે તેમને ખૂબ અભિનંદન આપ્યો હતો મોદી સાહેબને, ભૂપેન્દ્ર પટેલ ખૂબ પ્રગતિ કરે, ખૂબ લોકોનો વિકાસ કરે એવી હું આશા રાખું છું। સુઈગામ તાલુકાના માધપુરા ગામના ખેડૂતોએ આજે સુઈગામ સેવા સદન કચેરી ખાતે મામલતદાર, ટીડીઓ અને પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારી અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે આવી
તળાવની પાળ તોડી ખેતરોમાં ખારું પાણી છોડવાનો પ્રયત્ન કર્યો, જે ગેરકાયદેસર છે અને ખેડૂતોના જીવન ધોરણ પર સીધી અસર કરશે. ખેડૂતો દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં જણાવાયું કે 16 ઓક્ટોબર 2025ના રોજ સવારે 10 વાગે અધિકારીઓએ કોઈ પૂર્વ જાણ કર્યા વિના માધપુરા ગામના મુખ્ય તળાવની પાળ તથા પાકા રસ્તા તોડીને પાણી ખેતરોમાં છોડવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે આ તળાવનું પાણી ખારું હોવાથી જો ખેતરોમાં પાણી છોડાશે તો આશરે 50 એકર જેટલી જમીન ખારી અને નીપજ વિનાની બની જશે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ જમીન તેમનો એકમાત્ર ગુજરાતનો સ્ત્રોત છે. એક વૃદ્ધ ખેડૂત આંખોમાં આંસુ લઈને મીડિયાને જણાવ્યું કે આ ખારું પાણી ખેતરમાં આવ્યા બાદ જમીન બરબાદ થઈ જશે. હવે તો જીવિકાનું પણ સંકટ ઊભું થશે. તો બીજા ખેડૂતોએ આક્ષેપ કર્યો કે માધપુરાના સરપંચ રાજકીય પાવરનો દુરુપયોગ કરી રહ્યા છે અને પોતાના ઘરની આસપાસ ખારું પાણી ન ભરાય તે માટે જબરજસ્તી આ પાણી અમારા ખેતરોમાં છોડવામાં આવી રહ્યું છે. પોલીસ કાફલો લાવીને ખેડૂતોને ડરાવવા અને ધમકાવવાની કોશિશ કરવામાં આવી રહી છે તેવો પણ આક્ષેપ કર્યો હતો. ખેડૂતોની સ્પષ્ટ માંગણી છે કે જો તળાવનું પાણી બહાર કાઢવું હોય તો તે પમ્પિંગ કે પાઇપલાઇન દ્વારા અન્ય દિશામાં કાઢવામાં આવે, પરંતુ ખેતરોમાં સીધું ન છોડવામાં આવે. તેમણે ચેતવણી આપી કે જો આવું ચાલુ રહેશે તો અનેક ખેડૂતોનું જીવન બરબાદ થઈ જશે અને આત્મહત્યાની પરિસ્થિતિઓ પર ઊભી થઈ શકે છે. સ્થાનિક ખેડૂતોએ સરકારને વિનંતી કરી છે કે ખેડૂતોના ખેતરને નુકસાન ન થાય તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને પાણીના નિકાલ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. માધપુરા ગામમાં ખારું પાણી છોડવા મામલે ખેડૂતોમાં ભારે રોષ અને ચિંતા ફેલાઈ છે. હવે આખું ગામ સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યું છે. અરખેડ માધપુરા અને અમારા ખેતરમાં પાણી કાઢે છે તો એ તળાવનું પાણી આમ દેખાવમાં ખારું છે અને કાળું મસ્ત, અને અમારા ખેતર હવે પાણી પીવા આવ્યા છે ને હવે ફેરદાણ ના ભરે છે. હવે એ ખેતરમાં ખાર આવે છે. હવે મારે શું કરવું બોલો? કોણ ભરે છે પાણી? સરપંચ. કેમ? હા, એટલે જબરદસ્તી એને ઘરે જવા માટે થોડુંક રસ્તામાં પાણી નડે છે એટલે. અહીંયા તો બધા ખેડૂતોની જમીન કેટલી છે. હા, એને તો બધા ગામની જમીનો છે પણ એને જ નડે છે જે એ પાણી કે આમની પર કાઢી નાખો અહીંયા ખેતર ભરવા પડે. ટ્રેક્ટર ભરીને આવ્યા હતા, 2 ટ્રેક્ટર. દાબસી કરે છે. શું આવ્યા હતા આજે તમે અહીંયા? આયોજન પત્ર આલો. શું કીધું સાહેબે પછી? સાહેબે કીધું કે અમે આનું ધ્યાન દઈશું. અમે આવેદનપત્ર આપવા આવેલા છીએ. આજે મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબને આપેલું છે. અને અમારે પ્રશ્ન એ છે કે હાલમાં અમારા ગામમાં જે અતિવૃષ્ટિ વરસાદ પડેલો છે એના લેવાથી અમારા ગામનું તળાવમાં પાણી ભરાયેલું છે. એ પાણી કાઢવાનો નિકાલ અમારા ગામના સરપંચશ્રી ધાક ધમકી અને દબાણ, રાજકારણના દબાણથી અમને દબાવી અને સાથે પોલીસ કાફલો લાવી 2 ટ્રેક્ટર ભરી મારઝૂડ કરવા પણ તૈયાર થઈ ગયા હતા. અને અમારા 50 એકર જમીનની અંદર પાણી પડે તો અમે 10 વર્ષ એની અંદરથી પાક લઈ શકીએ એમ નથી. ચોમાસું પાક તો અમારો ગયો. જો આ પાણીનો નિકાલ કરે તો અમારો શિયાળુ પાક પણ નિષ્ફળ જાય એમ છે. તો મહેરબાની કરી અને તંત્ર અમારા તરફ ધ્યાન આપે અને આટલું અમારું કામ કરે.